चांद सा रोशन मैं तेरी रात हूँ, तेरे बिना अधूरा मेरा हर जज्बात हूँ। तेरी बाहों में दुनिया मेरी सिमटी रहे, सांसों में बस तेरा ही एहसास रहे। तेरा मेरा साथ यूं बना रहे, हर जन्म में तेरा हाथ मेरा हाथ रहे। तेरे बिन मेरा दिल खाली सा लगे, तेरे बिना ये जिंदगी कैसे लगे। तेरे बिना रंग फीके एंड अगेन वेलकम टू आवर चैनल पायल्स क्राफ्टिंग कॉर्नर, जो कि मैरिज के पहले उसमें आप सभी को व्लॉग्स दिखाए थे हमने क्राफ्टिंग रिलेटेड, लेकिन बीच में तो हमारे मैरिज आ गए, तो 5-6 दिन हो गए कि हम इस चैनल में आप सभी को कुछ नहीं दिखा पाए थे। तो मैरिज की जो हमें गिफ्ट्स मिली है वो हमने अभी तक ओपन नहीं की है, ना हमने देखी है ना आप सभी को दिखाई है। तो अभी होल फैमिली बैठ गए हैं आप सभी को हमारे गिफ्ट्स दिखाने। तो चलिए विशाल, अभी बिना टाइम गवाए इसे ओपन करें। चलो, तो सबसे पहले ये गिफ्ट भेजी है मेरी फ्रेंड दिशा ने, जो कि रिद्धि दीदी को तो आप सब जानते ही हैं व्लॉग में। तो उसके मैरिज में मैं गई थी 8 साल पहले, तो वहां पे रिद्धि दीदी की बेस्ट फ्रेंड है दिशा, जैसे मैं और आरवी है वैसे। तो वहां पे दीदी के मैरिज के समय हम दोनों की दोस्ती बहुत ज्यादा बढ़ गई। तो तभी मैंने उसे बोला था कि मतलब इन फ्यूचर जब भी मेरे मैरिज होंगे तो मैं स्पेशली तुम्हें इनवाइट करूंगी, तो तुम आना कोडिनार से अमरेली। तो 8 साल बाद उसने वो याद रखा और मैंने यहाँ से उसे गंगोत्री भेजी और वो स्पेशली मेरी शादी अटेंड करने आई। तो ये मोस्ट मेमोरेबल गिफ्ट है मेरे लिए, तो ये दिशा ने दी है। एंड द सेकेंड वन, ये मेरे स्कूल टीचर थे, फर्स्ट स्टैंडर्ड से हमारे वाइस प्रिंसिपल थे। तो ये रिलेशन भी आई थिंक 15 साल પુરાના है, 20 साल પુરાના। તો ભાઈ તું આવડે છે ધ્યાન નહીં જોતા, પહેલા ધોરણથી હું એની પાસે ટ્યુશનમાં જાતી અને સ્કૂલમાં મારા વાઇસ પ્રિન્સિપલ હતા। તો ઈ બંને ગિફ્ટ છે આ, તો ઈ પૂરી મેડમે આપેલી છે અને આ દિશુએ આપેલી છે। અને આરવીની ની બધાની જે ગિફ્ટ છે ઈ હજી પિયર માં પડી છે, ઈ બધી આપણે લઈને આવશું ત્યારે ફરીથી તમને બધાને દેખાડશું। અને મેઇન કે જ્યારે પિયર માં હતી હું ત્યારે તો તમને બધાને ક્રાફ્ટિંગ રિલેટેડ વ્લોગ દેખાડતી, પણ આજે મારા સસુરાલમાં અમારો પહેલો વ્લોગ છે ક્રાફ્ટિંગમાં। તો આ જર્ની તો તમને બધાને બહુ ગમવાની છે કે મતલબ રોજ અહીંયા નવું આપણે કઈ ક્રાફ્ટિંગ કરશું અને પૂરી ફેમિલીને સાથે બેસાડી અને વિશાલ માટે જે ક્રાફ્ટિંગ કર્યો છે, અમુક ક્રાફ્ટિંગ પપ્પા માટે કરશું, અમુક મમ્મી માટે કરશું, દીદી માટે, બધા માટે રોજ એક ક્રાફ્ટિંગ આવશે। ના વિશાલ એક સપોર્ટ માં છે ને। હા, અહીંયા તમારો વિશાલ છે જ, જો કે હા બધા બધા સપોર્ટિંગ છે। ક્રાફ્ટિંગ બનાવવામાં કહું છું ભલે ને પણ આમ બધી રીતે બધા બધાને ખબર છે સરજી અમને હલ્દી ટ્રે બનાવવા લઈ ગઈ હતી, બધા બહુ વખાણ કર્યા, તમે બધા એટલા મને વખાણ કર્યા હતા કે ટ્રે દીદી તમે જોરદાર બનાવી છે। तो चलो विशाल, अब धीमे धीमे गिफ्ट ओपन करिए। चल बड़ा सा बॉक्स है, मैं और विशाल देख रहे हैं इसमें खखड़ खखड़ रहा है। तो अभी हम देखते हैं कि इसके अंदर क्या मिला है। મુખવાસ રાખવાનું છે। ओहो, બહુ જબરું છે, રજવાડી છે, जोरदार છે। આમ તો પાલ ના બધું બગો જા ભાઈ। વેલ્વેટ છે જો ઓ એની मस्त છે કા દીદી, જોરદાર છે બધું, સરસ છે। આવો પહેલી વાર જોયું આપણે, નકર આવો આવતો નથી ક્યાંય। કાચની છે, બહુ મસ્ત છે। બહુ હેવી છે। પહેલા આમાં ક્રાફ્ટિંગ માં બહુ રસ ને, એ વસ્તુ જેને આવે વધારે, એમાં જેને રસ હોય ને એ વસ્તુ વધારે એમાં આવે એટલે મસ્ત આવી જો બાકી જો બાબા જોરદાર આવી છે। એ વસ્તુ બનાવે છે બાપ। રજવાડી છે। પપ્પા આપણે બેસતા વર્ષના દિવસે નીકાળશું। બસ રેડી ઓકે। પછી યાદ કરજે બધું। આમાં કાજુ, એકમાં બદામ, હા એકમાં પિસ્તા, હા। 3 એટલે છે આ। છે લઈ આવશે કોણ? હું લઈ આવે એ મારે લઈ આવવાનું। પૈસા કોણ આપશે? પૈસા કોણ આપશે? પૈસા હું આપે છે નહીં પપ્પા, પૈસા વિશાલ આપે। હવે આપણે બધું કારભાર એની ઉપર હોપી દીધું ને 2-3 દી થી। હા પપ્પા એની ઉપર લઈ લીધી, તો પછી તમે ભૂલવાનું નહીં પપ્પા। મને સંભાળે એટલે મેં સામે યાદ કરાવ્યું। મારું ખાલી થઈ જાય પછી ખીચામાં પૈસા કાઢો ને તારે સંભાળ દેવાનો। હા પપ્પા પપ્પા કારભાર હવે ફરી ગયો છે। તમે બધા ભેગા થઈને હું મારું કીધું ખાલી કરવા। કેવું લાગ્યું મમ્મી?
બહુ મસ્ત gift જોરદાર છે. હો. જબરી ગિફ્ટ છે, બહુ મસ્ત છે. અને આ બધા સ્ટેન્ડ કેટલા મસ્ત રજવાડી. આખો દીદી આપણે ઓલો રાજા રજવાડામાં ન હોય એવું જ છે આમ. કે રાજાનું માનો સાઈડમાં પેટીઓ હા, પેટીઓ એવું પેટી લાગે. પેટી હોય. આપણે સાઈડમાં રૂમમાં પેટી રાખશું. માળિયા પર મૂકી દેજો. જોરદાર gift આવી છે. મસ્ત છે. કેટલા તો હવે- ટાઈમ પહેલા પાયલે gift આપી હતી એને કેટલી મગજમાં યાદી રાખી અને ટાઈમે એ gift આપી ગયા અને મેન કે પપ્પા ઈ કોડીનારથી અહીંયા પહોંચી મારા લગ્ન કરવા. હા એ જ મેન છે ને, ત્યારે ત્યાંથી એને મને ત્યાં કીધું તું ખાલી મને એકવાર કહી દઈશ ને કે દિશા તું આવ, પણ કે તું મને ઇન ફ્યુચર, અને ત્યારે તો મારી બેનના લગ્નને બહુ જાજો ટાઈમ થઈ ગયો. હા. એટલે 6-7 વર્ષ પહેલા હું કવડી આવીશ. ત્યારે મેં કીધું હતું કે દિશા તું આવીશ ને મારા લગ્નમાં, હું જ્યારે કરું ત્યારે. હા, હા. મેં કીધું એકવાર મને કહી દેજો, હું કોડીનારથી આવીશ તમને. સરસ સરસ. ગિફ્ટ બહુ મસ્ત છે. थैंक यू दिशा, बहुत जोरदार गिफ्ट लागी मैंने खरेखर. तो अभी विशाल, जैसे हमारे मैरिज गए तो वैसे मेरे को पद्मावती वाला लुक दिया था, तो अभी ये सब, अभी मेरे लाइफ में सब कुछ रजवाड़ी रजवाड़ी ही है. ઓહો, પદ્માવતી લુક આપ્યું હતું ને એટલે બધાને ખબર હોય ને તો આ પદ્માવતીની લુક આપ્યું હતું એટલે આ બધી ગિફ્ટ એવી જોશે ને એમ. यस, तो बहुत जोरदाર આપ્યું છો. નકશી વક્ષી ન્યુ યર ઉપર આપણે નીકળશું ને, શું ન્યુ યર ઉપર આપણે નીકળશું ને આ ગિફ્ટ તો જોરદાર લાગવાની છે. બહુ મસ્ત લાગશે. તારો ફેસ કેમ ગ્લો કરવા છે? હવે ઈ વિડિયો હવે ઈ તો મારા પપ્પા પાસે ફરિયાદ કરાવવી જોઈએ તમારી. ખરેખર અત્યારે ગ્લો કરે છે ફેસ તારો. હમણાં આપણે પપ્પાને પૂછીએ કે આ પપ્પા આમ થઈ ગયું છે, હવે શું કરવું ઊંધું આપણે થઈ આનું? ગયું, ઊંધું. ઊંધું થઈ ગયું છે, હવે વિશાલથી સહન નથી નથી થતું. ખરેખર હું વિશાલ, તમે એક નહીં, મારા જે યુટ્યુબ ફેમિલી છે એ બધા પણ મને કોમેન્ટ કરે છે, ફેમિલી કોમેન્ટ કરે છે. જીએ સૌથી પહેલા કોમેન્ટ કરી હતી ત્યાંથી જ બધું ચાલુ થઈ ગયું છે. શું ફેસ કેમ ગ્લો કરવા માંડ્યું છે? એવી કરાઈ દેજો. અમરેલીનું પાણી હટી ગયું, એટલે મતલબ તમારા ઘરનું પાણી હટી ગયું છે બેયને. ટૂંકમાં અમારી ઘરે પાણી એવું છે. હવે જે ડાર્કનેસ હતી ને નીકળી જાય છે નીકળી જાય. પણ મને એવું થાય નહીંતર હું ગામડે આવું ને તો છે ને મને કલર પકડી જ લે. હા. એક દિવસ કે 2 દિવસ આવ્યો એટલે સુરત જઈને તો પણ અહીંયા નથી વાંધો આવ્યો કા તમારે? પપ્પા અમારા જોડા થવા માંડ્યા છે, અમે ઓપોઝિટ કેમ બધું થવા માંડ્યા પપ્પા? તમે, હું અને જીજુ આપણે ત્રણે ઉગડવા માંડ્યા છીએ, ટક્કર દેવા માંડ્યા છીએ સામેવાળા પાત્રને. આમ જો બધાય તો ઉઘડે પણ તું ઉઘડી છો બધા. સાચી. હા, તમે તો રેડી થઈ ગયા છો? જાવ ને ગામમાં થોડું કામ બતાવો. ઓકે, ટૂર માં જાવ છે એમ ને? પિકનિક ટૂરમાં, પિકનિકમાં. નાની એવી પિકનિક. નાની એવી પિકનિક માં જાય છે. હા. ફરી આવો. તો હવે એક ગિફ્ટ આપણે ઓપન કરી લીધી છે, તો હવે વારો છે આપણી બીજી ગિફ્ટ ઓપન કરવાનો. એ પણ આપણે ઓપન કરીને તમને બધાને બતાવીએ કે એની અંદર શું છે. આ કોણ લે? અને આ લાવ્યા છે મારા સ્કૂલ ટીચર, જે મારા વાઇસ પ્રિન્સિપલ હતા. તો ચલો હવે આપણે આ ગિફ્ટ ને પણ ઓપન કરીએ અને તમને બધાને બતાવીએ કે આની અંદર શું છે. આ એની સાથે મારી લાસ્ટ મેમોરીઝ છે, કારણ કે હવે આ મહિનાના એન્ડમાં તો ઈ લોકો પણ કેનેડા જતા રહેવાના છે હંમેશા માટે. ઓકે, હા, મળવા આવ્યા હતા. મળવા આવ્યા હતા આપણને, જો ને. તે તો મને મળવા આવ્યા હતા. એ હા હા હા, મને આ મળવા બસ તો આવ્યા ઈ જ. ઈ મારા સ્કૂલ ટીચર હતા. ઓકે, આ મને કીધું કે તે ઈ પાલી કે ક્યાં હું રહી છે? દાદા ભગવાનની ભણાતી. પાછળ જ રહી છે. તો ઈ તો હવે જતા રહેવાના. મેં કીધું મેડમ છેલ્લી ને પેલી યાદ રહી જાય, તમે આવી જાઓ અમારા મેરેજમાં. तो चलो अभी इसे भी ओपन करते हैं और आप सभी को दिखाते हैं कि इसमें क्या है. आमा खखड़તું નથી. બધાને થોડું ખખડાય. आमा खखड़તું तो मम्मी. चलो तो अभी इसे ओपन करते हैं. तो चलिए अभी दूसरी गिफ्ट ओपन करते हैं. પાણીનું ઓલું બોટલ જેવું છે ને. वॉटर जग. પણ હારું છે, પાણી એમથી પાણી ઓછું બહુ પીવે છે ને એટલે મેડમે સારી ગિફ્ટ આપી. એટલે સારી ગિફ્ટ આપી છે મેડમે. એમને આખી રાત પાણી પીવું કે આખી રાત પાણી હોવાનું દિવસ સમજી હાલો કે દિવસે ભર લેવાનું, આખો દિવસ આખા દિવસ પીવે જાય છે. રાતમાં હું દેવું. પાણી પીવું. હા એમ વસ્તુ એવી છે કે ટૂરમાં ક્યાંક ગયા હોય ને, બહુ કામ આવ્યા. પાણી use મને તો બહુ સરસ મેડમ ની ગિફ્ટ એમની સરસ છે. બોટલો ભરીને જાય બબે હા. ભરેલું હોય ને. ઉપાધિ જ નહીં. આવતી ખાલી માણસ એવું કોઈ હારું હારે હાલતું હોય ને એને આપી દઉં કેમ ભરી પાણી હસવાય પાણી પીવા કામ લાગે. પપ્પાએ આ બુદ્ધિ આપી દીધી. મસ્ત છે. વસ્તુ છે. બહુ મસ્ત આપ્યું છે ખરેખર હો. મેન આપણે ટ્રાવેલિંગ માં ગયા હોય ને પપ્પા ચાલે. તો આપણે ટૂરમાં ક્યાંક ગયા હોય. ગયા હોય ને તો બહુ સરસ. ફેર પડે. એને આપણે કાર લઈએ ને ડેકીમાં મૂકવાની. એ વસ્તુ બનાવે કંપની વાળા. વાહ સરસ છે જો. મસ્ત પાણી ક્વોન્ટિટી નાખવાનું સરસ છે. છે કાંઈ દીદી એકદમ
મને બહુ સરસ નાની નાની સરસ છે એકદમ નાનું ને મસ્ત છે કલર સરસ છે કલર એ મસ્ત છે સમોસા જેવું ઠંડુ પાણી નાખો ને એવું પાણી 24 કલાક રહે. રે રે એટલે આ વસ્તુ છે ઉનાળામાં સારું પડે પપ્પા આપણે હા, ઠંડુ પાણી એરિયામાં આ બહુ સરસ આપણે ક્યાંક ગયા હોય ને બહુ પ્રોબ્લેમ આવે અલગ અલગ બોટલ કેટલી ભરવી પડે આપણે ઠંડુ રહે આ ફૂટે નહીં તૂટે નહીં કાંઈ નો થાય. ફાઈબર ઉઠે એટલે બોલો કાચનું હોય ને તો તૂટે તૂટી જાય. પપ્પા ઉનાળામાં માનો તમે વાડીએ જાઓ અને અમે તમને મળવા આવશું ને તમે શરબત ને એવું લેતા આવશું આ બસ બધું વાહ સરસ લ્યો. શેરડીનો પાણી નહીં પાઇનેપલ રસ હોય છે. પાણી તમ તારે આવે છે ગરમ પાણી તમ તારી પી લે વાડીનું એવું છે સેવ ટ્રી જો મેં લખ્યું છે કેવું મસ્ત ડિઝાઇન એ બહુ સરસ છે જોરદાર મસ્ત તો છે. બહુ સરસ ગિફ્ટ આપી છે મેડમ થેન્ક યુ સો મચ ખરેખર બંને gift બંને ગિફ્ટ જોરદાર છે મસ્ત છે તો કેજો તમે બધા કોમેન્ટમાં અને જ્યારે અમે યુઝ કરશું ત્યારે પણ તમે બધાને દેખાડશું બ્લોગમાં તો કેજો તમે બધા કોમેન્ટમાં કે તમને અમારી मैरिज गिफ्ट्स કેવી લાગી तो आज का एज पर द कंटेंट हम लोगों ने आप सबको गिफ्ट ओपन करके दिखाई मैरिज की तो अभी कल परसों से जब से हम फ्री होंगे तभी से अलग अलग क्राफ्टिंग शुरू करने वाले हैं आप सभी को बहुत मजा आने वाला है देखने में और हर रोज अलग अलग सरप्राइज देखने को मिलेगी और सरप्राइज के साथ साथ घर में सभी का रिएक्शन जिसके लिए बनी होगी उसका रिएक्शन आप सभी को दिखाएंगे हम तो विशाल અત્યારે જઈ છીએ આપણે આપણા પિયર જમવા માટે કારણ કે હોલ ફેમિલી ત્યાં છે તારા આપણી. પિયર મારે મારા સસરા જઈ છે ને તો ત્યાં જવાનું છે આજે કારણ કે મમતા ફઈ ફુવા પછી વિલાસભાઈ વિવેકભાઈ એમના વાઈફ મતલબ એમના ફિયાન્સ ભાભી જે આપણા છે જે તમને બધા જે જવાના છે બધાને ને? શ્રેયા ઘોષલ જેવા લાગે છે તો એ બધાએ બહુ તેડાવ્યા છે મને ને વિશાલને કે લાસ્ટ વાર અમે છીએ પછી તો બે વર્ષ વ્યા જશે આપણે નહીં મળી શકીએ તો તમે બંને છો તો આવી જાઓ જમવા માટે તો અમે જવાના છીએ તો અમારા પિયરિયામાં અમે કેવી મોજ કરશું એ બ્લોગ આવતીકાલે સાંજે 7 વાગે આવવાનો છે તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં શું ભાઈ બોલ બોલ ગિફ્ટ ઓ યે બહુ યે તાજી gift આવેલી છે ખરેખર કારણ કે ઓબ્વિયસલી વાલા લોકોને બધા વાલ કરે પણ મારે કાર્ડ આવેલા છે તારે એની કરતા કિંમતી વધારે એવી હોય સીધી રોકડી એ ગિફ્ટ લેવી લઈ આવવાની જાતે કા ઈ છે હો. તો આ ગિફ્ટ મને આવેલી છે જે મેં તમને લોકોને કીધું હતું કે ઈ આપણે પિયરમાં પડેલી હતી કારણ કે મેડમે સીધી ન્યા આપી દીધી અને બે ગિફ્ટ હતી એ આપણે સસુરાલ લઈ આવ્યા હતા એ તો મેં તમને લોકોને ઓપન કરીને બતાવી દીધી પણ આ ત્રીજી જે હતી એ બાકી હતી તો આ મને કોણે આપેલી છે વિશાલ મારા જે Professor છે ને? હા મારા પ્રોફેસર છે બીના મેડમ એને આપેલી છે અને એ મે અમરેલીમાં જ રહી છે? હા પોતે અત્યારે ગવર્મેન્ટ ટીચર છે બાકી અમને ભણાવતા સ્કૂલમાં ઓકે હા તો હવે એમ એવું હતું હું છઠ્ઠા ધોરણથી હતી ને ત્યારથી અમે બેયના કોન્ટેક્ટ બહુ હાર્ડ હતા આખા ક્લાસમાં એની ફેવરિટ હતી ઓહો તો તારા બધા મેડમ જે આવ્યા હતા પ્રોફેસર બધાયની હું favorite હતી. આવડી નાની હતી ત્યારના તને જોતા હશે એ. હા પેલા કેવી લાગતી અરે હું તમને બધાને મારો 2018 કે 2019 નો ફોટો મેં તમને તે કાલે મને બતાવ્યો બતાવ્યો હતો એ જ ને એ તમને બધાનો ફોટો બતાવીશ આગળના ક્લિપમાં હું તમને ફોટો બતાવીશ મારો કે જે હું 2019 માં એવી લાગતી આમ મસ્ત આમ શોખીનથી આમ ઊભેલી હતી અને તમારે બધાને મારા નાનપણના ફોટો દેખાડીશ એકવાર ફ્રી ટાઈમ રહેશે ને એટલે તો આ મને મેડમે જે ગિફ્ટ આપેલી છે એ તમને બધાને બતાવું સિલ્વર છે બહુ મસ્ત છે तो ये रिंग देख के आपको कुछ याद आ रहा है લાવ લાવ પહેરાવ લાવ પહેરાવાનું જ છે પણ કઈ યાદ આવે તમને મુંબઈ વાળો સીન હા મેં રિંગ આપી હતી gift-માં. ક્યાં ગઈ રિંગ દેખાતી જ નથી ये रिंग अंदर पड़ी है ये हमारा હું ले आऊं विशाल ने हमें मुंबई दी थी रिंग जो कि हमने सबके सामने पहनाई थी उसने तो ये दूसरी वाली भी आप ही पहना दीजिए ચાલો Ready? थैंक यू બહુ तो મસ્ત बहुत ज्यादा मस्त लग रही है इसके हाथ में यहाँ पे डार्क टोन है ना इसलिए हमने रखा है इधर तो बहुत ज्यादा मस्त लग रही है तो બહુ थैंक મસ્ત यू ring આવેલી છે पहनाने के लिए एंड थैंक यू रिंग देने के लिए मैडम को બહુ મસ્ત પેટર્ન ચૂઝ કરી છો ખરેખર પણ તારી જે આંગળી છે ને પતલી નાની મસ્ત એની માટે જ છે હા હે ને બહુ હેવી નથી બહુ એટલે હેવી મસ્ત નથી લાગે. એટલે મસ્ત દેખાય છે તો આ હતી મારી અલગ અલગ ગિફ્ટ બધી મેરેજ ની અને હજી આરવી નું બ્રેસલેટ તો તમે લોકોએ જોઈ જશે ને જો ન જોયું હોય તો પાયલ વિશાલ પટેલના બ્લોગમાં ઓલરેડી આરવી ની ગિફ્ટ નો બ્લોગ આવી ગયો છે અને વિશાલ જમ્યું ને બરાબર અરે બહુ મસ્ત તો બસ તે બહુ પીરસું જમવાનું મજા આવી ગઈ જમાઈ છે લાઈટ કા તો પીરસવું પડે ને અને આમ કહીએ ને તો મેરેજ પછી પહેલી વાર જમવાનું હતું મેરેજ પછી પહેલી વાર જમાઈને જમણવાર પૂરી કર્યો હતો બટેટાનું શાક ને બધું બહુ મસ્ત બટેટાનું શાક લાપસી રોટલી દાળ ભાત પછી ઓલા મરચા
બહુ મજા આવી गया जमवानी। तो वीडियो का हम यही एंड करते हैं। तो वीडियो को लाइक करो, शेयर करो और सब्सक्राइब करो। बाय बाय।